સુરતમાં વરાછા વિસ્તારમાં આવેલ હરિધામ સોસાયટીમાં 25 વર્ષ યુવતીની હત્યા થઈ છે. ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર મારીને હત્યા કરવામાં આવી હતી. તેની સગાઈ તેના યુવતીએ મોતને ઘાટ ઉતારી છે અને યુવતીને અન્ય યુવક સાથે અફેર હોવાની શંકાએ મંગેતર યુવકે જ હત્યા કરી છે, જેથી પોલીસે હત્યારા યુવકને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે વરાછા પોલીસે હત્યા કરી નાસી છૂટેલ સંજય પગીને મહીસાગર જિલ્લામાંથી દબોચી લીધો છે. સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં એક યુવતીની તેના સગાઈ થયેલ હાલના આરોપીએ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજા કરી અને મોત નિપજાવવા બાબતેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી. સમગ્ર હકીકત જોતાં મરણ જનાર યુવતીની હાલના આરોપી સાથે 4 માસ પહેલાં સગાઈ થયેલી અને ચારિત્ર્ય બાબતે શંકા રાખી અને જ્યાં યુવતી તેની બહેન અને અન્ય ભાઈ સાથે રહેતી હતી તે જગ્યાએ આરોપીએ જઈ અને ચારિત્ર્યની શંકા આધારે તેને ગળાના ભાગે ઈજા કરી અને મોત નિપજાવી અને પોતે નાસી ગયેલ. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વરાછા ગોજિયા અને તેમની સર્વેલન્સની ટીમે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર, સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 સર તેમજ ડીસીપી ઝોન 1 સરની માર્ગદર્શન અને સૂચના હેઠળ તાત્કાલિક આરોપીની ધરપકડ કરવા સારું કાર્યવાહી હાથ ધરતા આરોપી પોતે તેના વતન મહીસાગર જિલ્લા ખાતે જંગલમાં પોતે ભાગી ગયેલ હતો અને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે વરાછા પોલીસની ટીમે જંગલમાંથી આરોપીની સત્વરે ધરપકડ કરેલ છે. આરોપી હાલ વરાછા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં છે અને ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે. કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.